ધંધો એક નંબર ચાલે છે લોખંડ બગાર પસ્તી પેપર ને જે હોય સંજો ભાઈ ધંધો આપણે કમ્પ્લીટ ચાલે છે ને કોમ કેવું ચાલે છે એક નંબર બરોબર અને કેજો પા કોમ વ્યવસ્થિત કરો માણસો આપ શેઠ કેવું ના પડે હું હાલભાઈ બેઠો હોય એટલે ધંધો આપણો કટાકટા ખેંચતો હોય ગમે તે તમે સુપરવાઇઝર માં રાખીને ગમ્યું હો ઈમો તો તાને યાર લાયા છીએ આપણો તમને ખબર છે ને મોનો છે એક નંબર લાયો છે બીજું કોઈ નહીં લાયા છે ને ચાને આ જો કે આ કચ્ચું કોકમ ના આવે જો ચકાચક કોમ થાય જવાય આ જો વ્યવસ્થિત જો તોલાઈ હેડા જો છે જો આ કોમ આપણા કારીગરે ટોપી પહેર દે માથામાં ટોપી પહેર દે ટોપીઓ કાઢવાની જ નહીં ચશ્મા પહેર તડકો લાગતો ચશ્મા પહેર દે ચશ્મા કાને તારા જો ચલે જરી કાઢો ચશ્મા ચાલુ કરો એવું નહીં કે મારી દુકાન તો હું શેઠિયો છું તમે તો તમારી રમતવાની વગર વધારીએ ચલો 7,000 આલ્યો બસ 7,000 નું કોઈ બીડી નહીં આવતું અરે યાર છોકરા તને 5,000 માં હાથ કરે એટલું ઓછું એટલે 8 આલ્યો બસ ખુશ 10,000 અમે કી અમે 2 મહિના જેવી ચાલશે એ ચાલશે ને શેઠ આપણા ધરાવશે તો આપણા એક દાડો કોણ વ્યવસ્થિત કરો ને મજબૂત મારે છે ને છોકરા આ ધંધામાં તને ખબર છે નુકસાન આવે છે પાછું હા છે પણ અમે કોમ નહીં કરતા આ માલ શેઠ કામ કરીએ જોજો આ ઘોડામાં ભેગો પડેલો ને ટેમ્પર ભરવા નહીં આવતો શું કરવાનું આવું કયો ઓય શેઠ આપણો આગળ ચોમા હું આવશે તો આપણે શું કરવાનું 4 મહિના ચોમા હું આવશે અમારે તો જવાનું હા લે ને 10,000 કઈ નાખો બસ ખુશ બસ આવો ખુશ થઈ જવાનો ચાલો કરો કોમ છોકરો ખુશ એટલે મેં ખુશ હવે શેઠ આપણો ઓનો વેપાર કરવાનો રાખો એ તો એક જણા વાત કરી છે કે તો ટેમ્પો લઈને આવું છું હા તેનો વેપાર બે આલ દેવાનું ભરીને અને તમે ટાઈમ તો હોતા નહીં હોય અમારે વાત કરવા કરવાની મારે યા પે ડોસી ઘેર લો પી જાય છે યા કે હેતમ તો પોણી વારવા એટલે થોડું મોડું થાય તમારે છે એમ કહેવાય કે આપણા આટલો મોટો કારોબારી છે તો બીજું પાણી વાળવા માટે બીજું મશીન લેતું જાય તમને હું પી એટલે કોઈ જોવું પડે છે મારે યાર પણ જો તો આ તાને જમાનો જોવો છે. વિશ્વાસ થઈ જાય. અરે મારા ફોન આવ્યો તારા તે પેલો ડોશી કચરો વાળવા તને બોલાવતી અરે યાર હું કાકા તમે પહાડ આવીને જજો તમે કોમ એ તો મને નહીં કહેતા છોકરો છે મારે એને કહેતી અરે હવે યાર મને શું ખબર તાર મેં હવે કીધું મેનેજર આપણે શું કરશું તાન હા આ માલ આવ્યો માલ આપણે નખવાનું છે ઉપર સાઈડમાં મેકી દે હાલ આ રહ્યો છોકરો ભાઈ લઈ લે હળો બીજું ઘરે ગા તો પોતાનું મેકાઈ દેવરાઈએ ત્યારે શાંતિ કરો કોઈ વાગા ના પતરું બતરું હા હા શાંતિ કરો એરા જે શાંતિ સાયકલ લાવ્યો તો સાયકલ એક પી જઈ રે તારી હું તું લે તારા અરે બાપા દેખાતું નહીં દેખાતું નહીં આ જોજે સાયકલ લાવ્યો તો તારા માટે તો ઉંદેરા લઈ જા પહેરો અને સાયકલ એકી વેચવા એટલે પૈસા થઈ રહ્યા છે તે મારા માવલે લાવ્યા હતા તારા માટે લાવ્યો તો જેનો હતો તાણે હું એનો તો તાણ લાવ્યો જોજે બાપા આગળ પથરો છે પથરો આ પથરા બથરા વચ્ચે નાખી છે અરે બાપા અલ્યા હું થયું બાપા તો ડોલ લેખી થઈ જાય આ સીની જોવાની મજા આવતી જોજે હા બાપા બધું જીવ બધું જીવ ભંગારમાં આલા જવું પડે પૈસા ખૂટ્યા છે તે શાકભાજી નહીં લાવવાની શાકભાજી લાવવાની છે ખોટ લાવવાની છે તેલ લાવવાનું છે અને રહી જાય પેલું મરશું દરિયા ઉપર છે પાછું મરશું હા અને પેલા સુરભા મરશું હારું રાખતા નહીં ગલ્લે ખબર છે એડિયા વાપરવાનું આપણે સારું આપણે હા શેઠ બેઠા છે શેઠ તો છે હા આ તો ચશ્મા નહીં પહેર્યા શેઠ ને દેખાય કે નહીં દેખાય અરે હું થયું અરે બાપા અલે ઉભો રે ઓદરા જેવો લાગે અરે બાપા ઉભો રે હા પહેર દે કરી દે હા તરકો ના લાગે કર્યું તા જેવું આમ પહેર દે હા બરાબર જાય આ હું પકડું બાપા તમે તો મારી બોડી પાઈ નાખ્યો હા ઉભો રે તો ભોય પાડી હા લે હું લઈ લઉં લઈ લ્યો આમ તમે હા લે હું લઈ લઉં આ પતરા કરજે ભાઈ શેઠ જોઈ જા શેઠ લે શેઠને બોલાવો કે ભાઈ શેઠને બોલાવો હા રે શેઠ નહીં અમે બે નહીં દેખાતા હું કહું ચશ્મા હતા જો જતાનું ચશ્મા કાઢી દીધા કાઢી દીધા દેખાય છે શું ભાવ છે ભંગાનો ભાવ છે ભંગાનો મેકો ખરા કરીએ છે ભાવ તાર હા ભાવ જોવો પેલા ભાવ છે કિલોનો કેટલો 28 રૂપિયા હોય કેટલા હોય 27 રૂપિયા 27 રૂપિયા અને આ ભાઈને બોલાવો કે આ ભાઈને આ બોલાય આ કોણ છે
અમાર બે આ નવો લાયા કારીગર આ? ચેરમેન છે ઓય આવો કે યાર. હા બોલો ભાઈ બોલો હું સાથે આ મેકો, પંખા મેકો, તોડવાનું છે ને? હા મેકો, મેકો. આ તમારું છે ને ભેગું? અરે યાર કોટા ઉપર મેકવાનું છે. અરે ભાઈ તમે મેકો તો ખરા. આ તો બધું ભેગું કરી દીધું આ બાપા. ભેગું ના ચાલે આ યાર. ભેગું ના ચાલે. ઓય, અરે, કાકા. ઓય મેકો, ઓય મેકો. મેકો. મેકો, મેકો, મેકો. મારે આ ભાતા લીધા જ કરીશું બધું. આ ડબ્બો છે ને તમારો હા. એ 20 રૂપિયામાં જા. આ પ્લાસ્ટિક 8 રૂપિયામાં જા. અને અમારે દેવું. આ રે 25 રૂપિયામાં જા. અને આ? આ રે 28 રૂપિયામાં જા. અરે 28 રૂપિયા. હા. બાપા કોણ કહેતો ખરા આપણે લેવું હોય તો પછી આ લેવું હોય તો હવે પહેલા તમે હાલો તો ખરા. તમે હાલવા આવ્યો છો કે લેવા આવ્યો છો? અમારે હાલવાનું છે પણ તો લેવું પછી હોય તો- લેવાનું છે. હાલત ખરાબ પણ લેવાનો અલગ ભાવ છે. પછી જ બેહો તમે. તમે એમ મેકો નહીં. કોટા પર મેકો કોટા. આ ના પાછું અમારે લેવું હોય તો એ વાત અલગ છે. શું વાત અલગ? ચમા ચાલે. તમે મેલો તો ખરા. તમે હાલવા આવ્યો છો કે લેવા આવ્યો છો? એ વળી છે વાત અલગ આ વળી લેવું એ આવ્યું. વાત અલગ આવે. હા? હા. પણ આ શું એકણ આ શું સોટો પોણી પોઈશું સરકારના આયા તો બધા માથાયા ફાટી ગયો મારો. લખો તો લખો. શેઠ કાઢો મળી. બેહો બેહો બેહો. તમે શેઠ ઘણા દાડે આવ્યા છો બેહો. મેકો આપણી મેકજો મેકો, મેકો. અને આ કનો છોકરો છે? એ અમારે પાડો ભાઈ અમારા પાડોશમાં જ છે. ચેટલું થી જોજો. અરે બોલે કેટલા કિલો થયું? બરોબર. હા? હું હા, કરું. પેલું મીઠું પેલું વખરા બે ભાઈ એ તો છે નહીં. 800 ગ્રામ. 3 કિલો જોજો. 800. જોજો. કેટલું થયું પેલું આપા? આપણે પેલું 3 કિલો ને 700. 700 ગ્રામ. અને આ પ્લાસ્ટિક મેકજો. બાપા ધીરે લઈ લે. એ ભાઈ, કોટામ તો જોજો બેટા લઈ લે બેટા લઈ લે. હિસાબ કર, હિસાબ કર. આ હિસાબ તો કરો આ રે મેકજો રે. આ પ્લાસ્ટિક મેલો પ્લાસ્ટિક. આ દુકાનમાં ફેમસ છો. આ જોજે આ પ્લાસ્ટિક કેટલું થયું આપો? 103 રૂપિયા લખો અરે. લોખંડના. અરે 1.5 કિલો. 1.5 કિલો? 1.5 કિલો એટલે પેલા 103 લખ્યા લોખંડના. ઓહો. અચ્છા 1.5 કિલો રમકડું. હા. આ જો રમકડું ડોલ જાતો. એટલે રમકડું જ કહેવાય એટલે પ્લાસ્ટિક. પણ આ તો ડોલો છે 1.5 કિલો. લખાઈ ગયું? 8. આ કોણ આવ્યું? રા મકરો તો છોકરા રમે 40 રૂપિયા. અને આ મેકો એ મેકજો. આ જોવાનું છે. એ પતરું છે પતરું. હા? પતરું. પતરું. પતરું કોને કહેવાય યાર? એ પતરામાં હતા. આ તો ડીશ આ ડીશ ટીવી જોઈન કરી. એ ગમે તે હોય ખબર ના પડે. અરે પતરામાં આવે લોખંડ ના આવે. એક કામ એ કરો. ભાઈ, પેલા દુકાન જો એટલે એમ કહે છે પથરું આજે તો આવું હાલશે કોઈ એનો ફિટ કરીને આલે છે ને મારે ખોલવાનું છે. પણ આલે તો કોઈ એવું પથરું કહો તો આવું દાડે એનો આવું ફિટ ના કરીને હાલે. અમારે ખોલવાનું તમારે છે. પથરું ના ગણાય આવું લોખંડ એને કહેવાય છોકરા. ખિલાડી હળિયા એને લાગે ને કહેવાનું પેલું પતરું લાગે કહેવાય. પેલું એટલે અરે પતરામાં નહીં બનાવવામાં આવે. પણ શેઠ તમે સમજો દુકાન જો તો હાલે કોઈ એવું બધું હાલે. લે આવો. ઉપર કિલો. એના ચલા દે. બેલ બેલ. 30 રૂપિયા દે. લ્યો. આવું સારે. હા? હું સારે. જોઈ લે. આ તો ડીશ છે કેટલાનું આવે સારે? આ ડીશ છે લગાવો. 25 કેટલામ લાયા હતા? 25 લગાવ. 25 બોટ લગાવો. 25 રૂપિયા ડીશ લાયા હતા ના તારે જોવો ખાલી. આવું છે. આ પતરું કહેવાય. બંધ કરો. આ મારી બીજી પથ્થર ફાડી નાખી. આને હા પતરું કહેવાય. બાપા ભાઈ ડીશ તો તોડી નાખ્યો હોય આ તો આમ ઉડીએ તાણે હવે. આ ભંગારમાં તમારે હાલવાની છે જો તેથી. તમે ગમે જેવી વસ્તુ લાવો ને તો અમારા કોના પાંચ જેટલા જ દાદા? કહેવાય. 30 રૂપિયા? 30 રૂપિયા. એના 30 લે ભાઈ. અને મેં ના, લાયા તો 20 રૂપિયા. પછી- ડબ્બાના. એ 2500 નો ડબ્બો લાયા 25 નો હતા ડબ્બો લાયા તા યાર. તેલ લાયા મોંથી? હા? મોંથી તેલ લાયા તેલ? તેલ તો કાઢી લીધું આવું છે. 2500 નો ડબ્બો આવ્યો તો 3000 નો પણ યાર. લાયા તેલ 2500 નો મેં આ જુઓ. આવું છે. ડબ્બો છે. કારીગર યાર કમ્પ્યુટર રાખ્યા છે અમે. આ તો આપણે લેવા જવું એટલે વધારે ભાવ ને આલુ એટલે ઓછો ભાવ એવું ગણે ભંગાર કહેવાય ભાઈ. ભંગાર આવું હા. બાપા હેડજો તો આપણે હેડજો આપણે શાકભાજી લઈ આવીએ હેડજો લ્યો, અચ્છા. આ આપણે દુકાને બેહ્યા છે. પણ મજા ઈથી લઈ લેજો. એ અલગ કારીગર બેહારેલા છે હિસાબ માટેના. ઈથી લઈ લેજે મેં ભાઈ બેહ્યો છે ઈ. ના. અરે ના. હાલજો કાપો કરવી છે. યાલવાની. ચલ હાલ દીધેલી છે. હાલ દીધી તો રવા દેતા. તમે એક ખાલી 5 મિનિટ આવો છો ને આખા ધંધાની ઓમ બધું ઓમ આખો દાડો 5 મિનિટ આવો છો. મારે યાર ભૂલી જવાય છે હું? કોમ હોય છે મારે ઘરે. તમે અમારી ઉપરથી પેલી કરશો. કોકને જીબોલ બોલ્યા હોય તો
વાત સાચી તમારી. એ જો આ પેલું આ સાઈડમાં કાઢી જા પતરું નેટ. હાલો, લે, ઉપર આપણે. આ લોખંડને બધું. હે, આ તો બે હારી રાખી હતી ને યા તોડતો તો બાપ. આ તોડવા બે હારે તો. પૂર્વ બે આ બધું સાઈડમાં નાખી દો હો. વાગના રાગ રાગ કોમ કરો. હા. ચાલો મોંદે હિસાબ કરી નાખું. હા, તો. કોમ કમ્પ્લીટ કરાવજો પા. શેઠ, આ ધંધો આપણો કેવો છે ખબર? હા કેવો? તો એક આપવાનો, આલવાનો. બરાબર. આ ધંધામાં ધ્યાન ના રહેશે ને તો કશું ના થાય. એ પર કિરાય 1000 રૂપિયા હાલે. હાલ દીધા. હાલ હાલ કયા? ઉભા રહો. અરે આ પરથીના, આ રમેશ મથાના, આ મંગળદાસ નાથાના. અને પેલો ભેગો દાદ કહેજો પા કે પેલા કહેજો કે 5000 આલી જા ને ઘેર આવી જઈએ. બરોબર છે, તમે આલા તમારે જવાનું. એ કાર્યો છેતરી ગયો છે આપણ. એ તમારે જવાનું. એના ઘેર જવું પડશે. ઘરાકે તો ઘરા કાચવજો. હા બોલો ભાઈ. શેઠ, હા, આ બાજુ આપો. અરે બરાબર. ખાનદાન દાખલું હશે ચલ, ચલ, ચલ. એ આઈડિયા આ ચાલશે પણ થોડું તૂટેલું લા બીજું રહ્યું. લાકડાનું સ્પેશિયલ ઓરિજિનલ. અરે ભરો. આખો ખજાનો આલુ. પણ આ તો હાથો નાખી આવું એ નહીં આયો રાજસ્થાની દાંતેરો હતો સ્પેશિયલ ઇન્ડિયાનો. આ ચોક વગરનું દાંતેરું. ચોક વગરનું આવે છે. હા હરી લાલ ભાઈ હરી હારું જો હા હા હરી હારું જો આ છે ને બાજુ નહીં ડોશી ફાવશે હાથમાં આવું પાસે પાસે અને આ લઈ જાઓ તો આ લઈ જાઓ. હા અરે ચોક વગરનું આવશે. પણ આ થોડો હાથો લાલ બે બીજા દાંતરો લાવજો છે. જાડો પડશે લાવજો ભાઈ હવે બતાવજો આ બાજુ હા શેઠ, હવે આપણે કિંમતનો છે. હા એ હાલ દો. આ લઈ જા અરે લઈ જાઓ. સબ એમને તમારી કિંમત ને અમારી કિંમત ને જો આપણો. અરે તમારે લેવા હોય તો 30 રૂપિયામાં પરચેક દાંતેરું અને અરે લેવા હોય તો 50 રૂપિયામાં એક પરચેક. 50 રૂપિયા તો બજારમાં નવા મળે છે નવા મળ્યું. આ 50 રૂપિયા કિલો કહું છું હું. હા 50 રૂપિયા કિલો તાણ. કિલો ના ભાવ બતાવજો કિલો અરે 40 રૂપિયા કિલો. હા અને અરે 50 અરે રૂપિયા 50 કિલો. રૂપિયા કિલો. તમે એક દાંતેરાના 50 રૂપિયા ઉભર્યા અમે કીધું એકલા હતા હતા. એક ના નહીં યાર, કિલો ના. આ તો ભંગાર કહેવાય. ભંગારના ભાવમાં વેચવા પડે કે અમાર. એવું છે કિતાન એવું છે કિતાન. આ તો આપણે ચલો લેવાનો શું કરજો કેટલો લેવાનો? આ લઈ લઈએ પોટ લઈ લઈએ કેટલો પણ રૂપિયા આપણે કના કના ઓલે લેવા છે અલે મા માટે લેવાની આયા કાકા તમે? એક મા માટે લેવા છે માં જોજો. અને ડોશી માટે લેવા માં મા તો ઘેર છે. કેટલો કિલો થયો જોજો રહ્યો. 1 2 3 4 કેટલો થયો 5 જોજો બંટીભાઈ. 50 જોજો અરે એક મેકો કે કિલોમાં થઈ જાય એક બધું મિનિટ. એ આ ડખો પડશે મને. ના મે હું ડખો આ પછી મેલ લઈ દેવાનો. જવા દો ને. લઈ જવા દે ને. તાણ. બસ થઈ ગયું એટલે બીજું કોઈ જોવા તા? ના. ને ના બીજું કોઈ જોતું નહીં અને બેના વાપર છે? ઓ સારા 50 રૂપિયા આલ દ્યો. આઈડી. હા? આમ જો. કમ્પ્લીટ. હા, આવતી છે. એ ના લેવા તો આ લઈ દો. હા? સબ ક્લિયર છે. દાદા જે ગમે એ ઉઠાવો. એવું છે? લાવજો આ ભાગ બાર લાવ. આ બીજી. મેકો અરે મેકો. ઓ, વનું ભાવ આવતી છે? બંટીભાઈ કેટલું થયું? અરે જો કે 1.5 કિલોમાં થોડી ઓછી છે. 1.5 કિલો માં એટલે અરે તમારે 40 રૂપિયા પડશે. સારી રીતે? અને હા. હરીએ અરે ને રે. આ 45 રૂપિયા પડશે. આ 45 રૂપિયા પર છે, પેલી 40 રૂપિયા. પણ એવું છે માં આ એ હોકર છે ને એ હોકર ફરક બતાવું ઓન લાવજો. આ ઓમો આ ઓકરા દબાઈ ગયેલા ને દોઢી થાય રે. હા. અને અરે ઓકરા સીધા અને તમે- મસ્ત ભારે મળી. તમે ગમે તેમ ઓમ બેઠી લો. એમ નહીં હેઠવાની આ તો ભેગની એને હેઠવાની બોધવાની છે યાર. એવું છે? માપી લો વેઠવાની છે. માપી લો, એ મોટી છે તો. ભલે. ઓમ ભારે ભેને પહેરવા બંધવાની તો જો ચાલશે? ઓમ ભેને બંધવાની જો હા. હમણાં ઈજો પેલા અરે અમાર તો શું બેહો છે તાન. તાણ અરે તમે મારી વાત વાપરો. હા. ગમે તે માર્કોની બેનું બચ્ચા તો તૂટશે નહીં. હા? ઓલી કોઈ અને guarantee આ નહીં. ઓકળો મારે છે પણ આની ગેરંટી છે ફૂલ. ઓની ત્યાં કોઈ તક બતાય ને હા, ત્યારે તો લઈ પાછી આલી જજો. જજો, 2 દાડા ગેરંટી. આ 45 રૂપિયા કિલો. ભાઈ બંટીભાઈ આ કેટલું છે જોજો. બંટી દોઢ પૂરું ને? હા. કરો સાહેબ હિસાબ એનો. શેર હિસાબ કરી દેવાનો. દાંતેડાનો અને એક હોકરનો. 90 રૂપિયા આપી દો. શું 90 રૂપિયા
40 દાંતેરો ના અને 50 રૂપિયા હોના. વધો નહીં તમે તાર કાલ આવજો મોબાઈલમાં કરી દેના કાલ નહીં નહીં વધો નહીં ઘર ના તો ભાઈ 36 હોય છે યાર. હું ઓળખું છું મારા પાડોશી છે હાલ ભાવ હોય કોઈ બગા તમારા માં કટ થઈ અમારા ગયો. આમથી કાપી નાખ્યો. તમારા માં કાપી લ્યો. મારી જવાબદારી ના મને ગૂગલ પે કરી દઉં. નહીં ગૂગલ પે નું વસાલા મોબાઈલ આજો મારો. અરે રૂપિયા પાછળ ને ના હોય તો તમારે વિપુલભાઈ ચિંતા કરવાની નહીં અમે પેલો કેસ નહીં રાખો અમે રાખીએ છીએ એટલે આ તો ના હોય તો શેઠ તો ભલે ગમે તે કરે બંધ ઠોકી યાર ન કે યાર પેલા યાર મારે યાર 5000 ની ચોટી છે યાર ઓય ચોટ હગમન યાર. આ તો મારા પૈસા ભાઈ હવે ગમે તે ધંધામાં શરમ નહીં રાખવાની હવે. લેડો સ્કેનર કઈ નાખો. જોજો પાછા આવી ગયા ને બતાવો મને બતાવો તમે કેટલા કીધા તે? થઈ ગયા થઈ ગયા 90 કરે. હા થઈ ગયા વિપુલજી વિપુલજી મેથાજી નો મોબાઈલ મેક દે. હા એવું નામ ના આવે હું આવ્યો બીજા કોકને નાખ્યા છે. વિપુલ નહીં. અમાર તો વાલજીભાઈ છે વાલજીભાઈ છે આ તો. આ વાલજીભાઈ કઈ નોમ આઈન મોય. હા વાલજીભાઈ નામ છે યાર તમે નામ ભૂલી જાઓ આ ભૂલી દે આ તો મારું નામ હોય મારું પાછું આવે છે અરે મારું ફરી તો નામ નહીં પાછું ગયું. આવે છે ફરી જ નહીં મગજ ગયું. થોડું ઓછું જ નહીં હોય હા મગજ ઓછું છે ઓનું. હા. લેવન કીધું કે બધા વાપરતા ના પાછા. એવું છે? આ લેવડો અમે જઈએ તા ના પણ આમ તો હારા છે. કોમ્બો ફાઇનલ છે પા. કોમ્બો ટના ટન. ટનાટન. એ તમારું નામ ચારથી વાલજીભાઈ થઈ ગયું હેડો અમે જઈએ હવે. હા જો ગરાક નું ઓળખતા ને નિમ્નમ ના બોલ બોલ કરાય યાર. પણ મારું નામ કેમ આવ્યું આ તો મારા સ્કેનર પર નાખી દીધું હોય તો બસ તમે મારતો હોય તો મારા પકડ મોની કાપી લ્યો આ તો કોમ ચાલુ કરાવો પેલો છોકરો અંગા હેડો. એડો લે આ તો ફટફટ કોમ ચાલુ ભાઈ, કરો. હવે વાલજીભાઈ વાળો કોઈ આવે તો હાલવાનું નહીં હો તમે જેવો વાલજીભાઈ કે મારું નામ વાલજીભાઈ નામ છે તો કોઈ નહીં હાલવાનું હું કીધું છોકરો જવાડો જો આપણે કામ ચાલુ કોમ ચાલુ કરો કઈ ના કરો ફટ હવે ફટ. છે તો કોઈ પણ સ્કેનર આવે વાલજીભાઈ ના નામની તો નહીં લેવાની આપણે ડબ્બા બબ્બા સાઈડ માં નાખી દો. ગણો ચાલુ કરાડો અને છોકરો મિત્રો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખો અને ભંગાર આલવું હોય કે લેવું હોય સિદ્ધરાજજીને કોન્ટેક્ટ કરો અર્જુનબારી વડનગર ચોકડી ઉપર. જય માતાજી. અને લેવું હોય તો લોખંડ પર કરાવી દેજો એકદમ સસ્તો ભાવ. જય માતાજી.